ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે પાઠ જે ભણવા જઈ રહ્યા છીએ તે સ્ટાન્ડર્ડ 9 એટલે કે જીએસસીબી બોર્ડ જે છે એના ધોરણ 9ની અંદર આવતો પાઠ જે છે સૌથી મહત્વનો અને એકદમ મસ્ત પાઠ છે, તેની ચર્ચા કરીશું આજે. તો શું કીધું, યુનિટ નંબર 3 છે મોહન એન્ડ હિઝ વીણા, સ્ટાન્ડર્ડ 9. આજે આપણે એની સરસ મજાની ચર્ચા કરશું, પણ આજે તમને કહેવા જઈ રહ્યું છું એક સરસ મજાની આ પાઠની વાર્તા. આ જો વાર્તા જે છે તમે યોગ્ય રીતે યાદ રાખી લેશો, ચોક્કસપણે તમને બધું કન્ટેન્ટ છે સરસ મજાની રીતે યાદ રહી જશે. તો આજે માત્ર આપણે વાર્તાનો અભ્યાસ કરીશું. અને હા, જો આ પાઠને તમારે શબ્દસહ અને લાઇન બાય લાઇન સમજવું હોય તો હવે પછીનો વિડીયો જે છે તે આપણો આવશે અને તે આના માટે શબ્દસહ છે આવવાનો છે. તો સૌપ્રથમ આજની વાર્તાની વાત કરીએ તો અહીંયા મોહન જે છે તે ખરેખર એક ઇન્ક્રેડિબલ એટલે કે ન વર્ણવી શકાય તે પ્રકારનું કેરેક્ટર છે. તો એની જે ચર્ચા છે તે બાળપણથી જ ચાલુ થાય છે. હવે મોહનનો પરિવાર જે છે તે બધો પરિવાર એટલે કે આના માતા છે, પિતા છે, તેના ભાઈ બહેન બધા જે છે તે કેવા પ્રકારની પરિસ્થિતિમાં છે તો કે તે છે બધા જ સંગીતકાર, કોઈક ને કોઈક પ્રકારની સંગીતની સાથે જોડાયેલા છે. એટલે એવું કહી શકાય કે મોહન જે છે તેના જીવનની અંદર અથવા તો તેના લોહીની અંદર શું હતું તો કે સંગીત વણાયેલું હતું. તો આ સંગીત વણાયેલું જેના લોહીની અંદર હોય તો સ્વાભાવિકપણે તેને અંદરથી સ્ફૂર્ણા થવાની જ છે કે ભાઈ મારે સંગીતમય બનવું છે, મારે સંગીતકાર થવું છે, મારે ગાયક બનવું છે. એક્સવાય કોઈ પણ એના આંતરિક મનની અંદર જે શું છે તો કે સ્વપ્ન સેવાવા લાગે છે. અને આ પરિસ્થિતિમાં મોહન જે છે તે મંડે છે શું કરવા તો કે પોતાના માતાની સાથે અથવા તો પિતાની સાથે, ભાઈ બહેનની સાથે વાદ્યનો અભ્યાસ કરે છે. પણ બને છે એવું કે એક સમયે એવી સરસ મજાની નાની એવી જે મોહનના જીવનની ઘટના બને છે. તે ઘટના શું છે તો કે એક વિદેશી સ્ત્રી આવે છે જર્મન દેશથી. આ જર્મનથી જે સ્ત્રી આવે છે ને ત્યારે મોહનના જીવનની અંદર એક નવું વાદ્ય છે તે પ્રવેશે છે. અત્યાર સુધી કયા કયા વાદ્ય વગાડતા હતો કે શાસ્ત્રીય વાદ્ય અથવા તો આપણે કહીએ ને કે જે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જોડાયેલા છે તે પ્રકારના વાદ્યોની સાથે જોડાયેલો હતો. અને હવે તે વાદ્યોની વાત કરીએ તો ક્યાં છે તો કે તબલા છે, વીણા છે, પછી વોકલ મ્યુઝિક છે એટલે ગાયન છે, આ બધી બાબતોની સાથે તે જોડાયેલો હતો. પરંતુ હવે બને છે એવું કે આ જર્મન સ્ત્રીના આવવાથી એક વિદેશી વાદ્યનો પ્રવેશ થાય છે. કોના તો કે મોહનના જીવનની અંદર. અને તે શું છે તો કે ગિટાર છે. આ ગિટાર જે છે તે આ જર્મન સ્ત્રીને પાસે જોઈ અને તેને પણ ઘેલું લાગે છે કે મારે પણ ગિટાર વગાડવું છે. પછી બને છે એવું કે મોહન છે પોતાનો સમય જે છે તે ગિટારની પાછળ મંડ્યો દેવા. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ સુધી કન્ટિન્યુ વગાડે છે. અને ત્યાર પછી એક બને છે એવી ઘટના કે જે શું છે તો કે મોહનના જીવનની અંદર એક યુટર્ન લાવે છે. અને આ યુટર્ન એટલે શું તો કે મેળાવડો. સંગીતનો માહોલ જામેલો હોય છે. સરસ મજાની સંધ્યા જે છે તે સમયે તેના પરિવારના બધા જ સભ્યો એકબીજાની સાથે જોડાય અને પોતપોતાની અંદર રહેલી આવડત, કુનેહ અને જે કોઈ પણ પ્રકારના કરતબ છે તે સંગીત દ્વારા રજૂ કરવા જઈ રહ્યા છે. એવો સરસ મજાનો માહોલ સર્જાય છે કે આ માહોલની અંદર મોહનના ભાઈ છે, મોહનના બેન છે, મોહનની ભત્રીજી છે, ભત્રીજી બધા પોતપોતાના વાદ્ય છે તે વગાડે છે. અને વાતાવરણ જે છે એકદમ સંગીતમય બની જાય છે. અને આ જ સમયે બને છે એવું કે આપણો મોહનભાઈ જે છે તે પણ ત્યાં બેઠા બેઠા જોતા હતા અને વિચાર કરતા હતા મારે પણ રજૂ કરવું જોઈએ. અને હવે આ ક્ષણે બને છે એવું કે મોહન પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે કે મારે પણ વાદ્ય વગાડવું છે. અને મોહનને તક મળે છે અને તે બધા મેળાવડાની વચ્ચે પોતાની પાસે રહેલું ગિટાર છે તે લઈ અને મંડે છે વગાડવા. અને સરસ મજાની રીતે રજૂ કરે છે. પણ જ્યારે આ વાદ્ય વગાડવાનું પૂર્ણ થાય છે ત્યારે તેના રિલેટિવ, તેના સંબંધીઓ અને મિત્રો જે છે તે કંઈક સરસ મજાની અથવા તો એકદમ ભંગાર કહી શકાય તેવી ટિપ્પણી, એક દ્રષ્ટિએ જોઈએ તો સરસ છે અને બીજી દ્રષ્ટિએ જોઈએ તો ખરાબ છે, એ પ્રકારની ટિપ્પણીઓ છે તે રજૂ કરે છે. કોઈ કહે છે કે ભાઈ આ વાદ્ય જે છે તેની પાછળ તે 3 વર્ષ ખર્ચી નાખ્યા, પણ હજી આ વાદ્ય તારી પાસે ઘણું બધું માંગે છે, તું આની અંદર થોડું વધારે આપીશ ત્યારે ને ત્યારે જ શક્ય બનશે કે તું આ વાદ્યની સાથે મેળ બેસાડી શકીશ. અને આ સાંભળીને મોહન છે તે નાસીપાસ થઈ જાય છે. તેની સાથે સાથે બીજા એક રિલેટિવ જે છે તે એવું પણ કહે છે કે જો આ ગિટારની જગ્યાએ વીણા હોત તો આના કાંઈક તારી ઇફેક્ટ જે છે તે જુદી હોત અને તું તારા ભાઈ બહેન ને ભત્રીજીઓની સાથે કોમ્પિટિશનમાં હોત. પણ તું તો આ સાનું ગિટાર લઈને બેઠો છે. આ વાદ્યનો અવાજ શું આપણી વીણાના અવાજની સાપેક્ષે કંઈ નથી.
જે વીણાના સૂર અને તાલ જે છે તે કેવા છે તો કે હૃદય સ્પર્શી જાય તેવા છે. અને એનો વીણાનો અવાજ કેવો છે તો કે ખલખલ વહેતા ઝીણાની જેમ જે વહેતો હોય તે પ્રકારનો અવાજ છે. અને એ પ્રકારના અવાજની મીઠાશ જે છે ત્યાં તારા ગિટારની અંદર નથી, માટે તે તારા જીવનના 2-3 વર્ષ છે તે બગાડી નાખ્યા છે. અને આવી રીતે બધા મિત્રો સગા સંબંધીઓ કહેવા લાગ્યા. તો મોહન છે તે નાસીપાસ થઈ જાય છે અને વિચારે છે મારાથી ભૂલ તો નથી થઈ ગઈ ને, આવો વિચારે છે. અને આ સમયે તે પોતે આખી રાત રડ્યા રાખે છે, પણ અંતે તે મનોમન નક્કી કરે છે ના, મારે તો ગિટાર વગાડવું છે. જો લોકો બધા ગમે તેવું કહે છે, પણ તેમ છતાં તે પોતાનો નિર્ણય જે છે તે બદલવા માટે તૈયાર થતો નથી અને કહે છે હું તેને કંઈક બનાવીશ, મોટું બનાવીશ અને એટલું મોટું બનાવીશ કે તે આખા વિશ્વની અંદર મારું નામ છે તે રોશન કરી દેશે. હવે આ પરિસ્થિતિની અંદર કોઈ ટેકો દે કે ન દે, તો ટેકો દેવાવાળું કોઈ હોય ને તો તે છે માં. અને તે સમયે આપણા મોહન જે છે તેમના માતાશ્રી જે છે તે આવે છે ને કહે છે મોહનને જે કરવું હોય તે કરવા દો, એના હૃદયની ઉર્મિઓ એટલે કે હૃદયનો અવાજ જે છે જેમ કહે તેમ તેને કરવા દો. હું તેની સાથે છું અને તેને સપોર્ટ કરું છું કે મોહન જે શીખશે તે સારામાં સારી રીતે શીખશે અને અંદર હું આગળ વધારીશ તેને. આ રીતનો તેના મમ્મીનો સપોર્ટ તેને મળે છે. અને હવે માતાનો સપોર્ટ મળવાની સાથે તે ઉત્સાહિત થઈ જાય છે. અને ઉત્સાહિત થાય છે ત્યારે એના પિતા પણ તેની સાથે ટેકામાં આવે છે અને કહે છે મોહન ચિંતા ન કરીશ બેટા, હું તારી સાથે છું. અને હા, દુનિયા કહે છે કે કોઈ આખી દુનિયા તમારા વિરોધમાં હોય તો ભલે, પણ માતા અને પિતા તમારી સાથે હોય તો દુનિયાની કોઈ પણ તાકાત છે અને તમે સર કરવા માટે સક્ષમ છો. આ રીતે મોહને પોતાની જાતને સાબિત કરી બતાવી. અને તે એટલે કોણ તો કે આપણા મોહન, જેને પંડિત વિશ્વમોહન ભટ્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે બને છે એવું કે બીજા કેટલાક સમય સુધી તે સતત 5 કલાક 10 કલાક દિવસના જેટલો સમય બને એટલો તેની અંદર જ તે પસાર કરવા લાગ્યો. ગિટાર ગિટાર અને ગિટાર. પોતે એક જ વિચાર છે મારા જીવનમાં, બસ ગિટાર સિવાય કાંઈ જ નહીં, મારે એક જ જોઈએ, ગિટાર ગિટાર અને ગિટાર. અને પછી પોતાના મનની એક બીજી સ્ફૂર્ણા થાય છે. અને તે સ્ફૂર્ણા એટલે શું તો તેણે વિચાર કર્યો કે આ જો ભારતીય લોકો જે છે અથવા તો ભારતીય સંસ્કૃતિ જે છે તે વીણાને જ સ્વીકારવા તૈયાર હોય તો હું હવે આ ગિટારને વીણાની જેમ વગાડીને બતાવીશ અને એની અંદર હું મોડિફિકેશન કરીશ અને એવું હું સરસ મજાનું બનાવીશ વાદ્ય કે જેને વગાડી શકાય ગિટાર નહીં પણ વીણાની જેમ. અને તે અવાજ જે છે તે ગિટારનો ટૂંકમાં પશ્ચિમ અને પૂર્વ બંને સંસ્કૃતિને ભેગી કરી અને એવું વાદ્ય બનાવીશ કે જે મારું નામ રોશન કરશે. અને અંતે દિવસોના દિવસો વર્ષોના વર્ષો સુધી અનટાયર્ડિંગ એફોર્ટ, થાક્યા વગરના પ્રયત્નોને અંતે તે એક સરસ મજાનું વાદ્ય બનાવે છે અને તે વાદ્યનું નામ આપે છે મોહનની વીણા. અને જે આજે આપણે તેને અભ્યાસ કરી રહ્યા છીએ તે મોહનની વીણા. હવે આ મોહનની વીણા એટલી અદ્ભુત બનાવી છે તેણે કે ન પૂછો વાત. ભારતીય વાદ્યનો અવાજ નીકળે છે, પશ્ચિમી સંસ્કૃતિ પ્રમાણે વગાડી શકાય છે અને એકદમ બંનેનું મિક્સચર કરી અને આ બનાવેલું વાદ્ય જે છે તે અંતે પંડિત વિશ્વમોહન ભટ્ટ જે છે તેમને વિશ્વ ફેમસ બનાવી દે છે. અને ત્યારે બને છે એવું કે એક વખત એને ગ્રેમી એવોર્ડથી નવાજવામાં આવ્યા. અને તે ગ્રેમી એવોર્ડ લેતી વખતે જે મોહન કહે છે તે ખરેખર પ્રેરણાદાયક છે. તે શું છે તે કહે છે કે મારા હૃદયે જે મને કહ્યું તે મેં કર્યું અને હું આજે ક્યાં છું અથવા તો હું હજી અહીંયા છું તે તમે જોઈ શકો છો. એટલે જ કહેવાય છે કે તમે મનની અંદર જે નિશ્ચિત કરી લ્યો છો, જે નક્કી કરી લ્યો છો તેને તમારે જો વ્યવસ્થિત રીતે એકદમ દિલથી સ્વીકારી અને તેને કરવા માંડશો તો કોઈ પણ કાર્ય જે છે તે અશક્ય લાગશે નહીં. અને આ પાઠ જે તમને અત્યારે શા માટે આપવામાં આવ્યો છે ખબર છે તમને? તો આ સમય તમારો એવો છે વિદ્યાર્થી મિત્રો કે આ સમયે તમે નાસીપાસ થતા હોય છે. નાસીપાસ થતા હોય તો તમને પ્રેરણા મળે. તો આ તમારી ઉંમરનો જ બાળક હતો ત્યારે આવી અઘટિત ઘટના અથવા તો કહીને કહેવાય ને કે તેને નિરાશ કરી મૂકે તેવી ઘટના ઘટે છે, પણ પોતે પોતાના મનનો વિશ્વાસ છે તે આગળ લઈને વધે છે. અને આજે દુનિયા આ ભાઈને ઓળખે છે, એટલે કે આપણા પંડિત મોહન વિશ્વ ભટ્ટને જે ઓળખે જે છે તે કયા નામથી તો કે ગ્રેમી એવોર્ડ વિજેતા. અને આ ગ્રેમી એવોર્ડ છે તેને ક્યારે આપવામાં આવ્યો હતો તો કે 1993ની સાલમાં. બરાબર. તો આ છે આપણો આજનો આ સરસ મજાનું યુનિટ. અને હા વિદ્યાર્થી મિત્રો, આ પાઠને તમારે શબ્દસહ માણવો છે, લાઈન બાય લાઈન શીખવો છે તો આપણને નીચેની અંદર જે આ વિડીયો છે તેને નીચે કોમેન્ટની અંદર શું આપેલું છે તો કે આની લિંક આપેલી છે, ત્યાં તમે તેને જઈ અને આનો આખો વિડીયો છે તેને ચોક્કસથી માણી શકશો. અને હા, દરેક વિદ્યાર્થી ચોક્કસથી આ વિડીયો છે તે માણવો જ જોઈએ. શા માટે તો એટલું સરસ રીતે રજૂ કર્યું છે કે આપ એક વખત જોશો
એટલે તમારા મગજની અંદર મોહન છે એ આંટા મારતો થઈ જશે, આપણો કાનુડો નહીં, આ વિશ્વમોહન ભટ્ટ. ઓકે, ચાલો થઈ જાજો તૈયાર અને શીખતા રહેજો. સરસ મજાની રીતે આ પાઠ છે તેને માણો, જાણો અને તમારા અભ્યાસને આગળ વધારો.